તો દોસ્તો તમે પણ કે ગૂગલ પે વાપરતા હશો અથવા તો ફોન પે વાપરતા હશો અથવા તો કે પેટીએમ વાપરતા હશો તો કે આ ત્રણેય એપ્લિકેશનમાંથી તમે પણ કે ઓનલાઈન પેમેન્ટ કરતા હશો. તો દોસ્તો તમારે પણ કે કોઈ પણ કારણસર હવે આ ત્રણેય એપ્લિકેશનમાં તમે ઓનલાઈન કે પેમેન્ટ કરવા જાઓ છો તો તમારે છે ને કે ખોટું પેમેન્ટ થઈ ગયું છે. તો દોસ્તો હવે શું કરવું? તો દોસ્તો વિડીયો છે ને કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાસ કે પૂરો જોજો. તો આવડીમાં હું તમને આગળ એ શીખવાડું છું તમે પણ કે ઓનલાઈન પેમેન્ટ કરો છો તમારાથી કે ભૂલથી કે ખોટું પેમેન્ટ થઈ ગયું છે તો એને રિફંડ કેવી રીતે કરવું, એટલે કે પાછું પેમેન્ટ કઈ રીતે લાવવું. તો દોસ્તો આગળ હું તમને એ શીખવાડું છું. તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા હશે. તો દોસ્તો હું તમને છે ને કે આગળ એ શીખવાડું છું, એ પણ કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું કે તમારી આ ત્રણેય એપ્લિકેશન હોય કે ગૂગલ પે હોય, પેપલ તમે વાપરતા હોય તો પણ, અથવા તો કે પેટીએમ વાપરતા હોય તો પણ છે કે તમે તમારું પેમેન્ટ કે પાછું લાવી શકો છો. ઠીક છે, પરંતુ ક્યાંથી લાવવાનું છે, કેવી રીતે લાવવાનું છે, કઈ રીતે લાવવાનું છે, હું તમને છે બધું કે આગળ શીખવાડું છું. ઠીક છે દોસ્તો, તો ચાલો દોસ્તો હું તમને છે કે બધું આપણે આગળ શીખીએ. તો દોસ્તો હવે આપણે શીખીએ કે તમારે પણ કે ખોટું પેમેન્ટ થઈ ગયું છે એને હવે પાછું કઈ રીતે લાવો. તો દોસ્તો સૌથી પહેલા તમે જોઈશો તો પેટીએમમાં છે ને કે તમને હું નંબર આપું છું, તમે જોઈ શકો છો આ નંબર છે, તમે જોઈ શકો છો અહીં છે ને તમને લખેલો દેખાતો છે. હવે આ નંબર છે કે પેટીએમ માટેનો છે. તમે આમાં છે ને કે તમારું ઇસ્યુ જે પણ હોય કે કેટલું પેમેન્ટ થઈ ગયું છે કે તમારે કેટલું ખોટું પેમેન્ટ થઈ ગયું છે એ તમે છે ને કે આ નંબર ઉપર કે કોલ કરી શકો છો, અથવા તો તમે આમાં મેસેજ પણ કરી શકો છો. તમે તમારું જે પણ ઇસ્યુ છે અને તમારું જેટલું પેમેન્ટ પણ ખોટું થઈ ગયું છે એ છે કે તમે ત્યાં કે આ નંબર ઉપર કહી શકો છો. તમારું પેમેન્ટ છે કે 24 કલાકમાં અથવા તો 48 કલાકમાં કે તમારું પેમેન્ટ છે કે પાછું આવી શકે છે. ઠીક છે, તમે જોઈ શકો છો. પછી જો કે તમે છે કે પેપલમાંથી કે પેમેન્ટ કરેલો તો એના માટેનો પણ તમે નંબર જોઈ શકતા છો. તો આ છે કે પેપલ માટેનો કે નંબર, આમાં પણ તમે છે ને કે સેમ ઇસ્યુ કે તમારું જેટલું પેમેન્ટ ખોટું થયું છે અથવા તો કેમ તમારે કે કઈ રીતનું આખી ખોટું પેમેન્ટ થયેલું છે બધું છે કે તમે આ નંબર ઉપર કોલ કરીને અથવા તો મેસેજ કરીને કે તમે કે સ્ક્રીનશોટ સેન્ડ કરી દીશો. એટલે કે તમારે પણ કે 24 થી 48 કલાકમાં કે તમારું પેમેન્ટ છે કે પાછું આવી શકે છે. ઠીક છે, પછી તમે જો તો ગૂગલ પેમાં પણ તમે જોઈ શકો છો, તમારે ગૂગલ પેમાં પણ કે ખોટું પેમેન્ટ થઈ ગયું હોય તો તમે નંબર જોઈ શકો છો એનું પણ કે તમે જોઈ શકો છો. એ નંબર ઉપર પણ તમે છે કે મેસેજ કરી શકો છો અથવા તો કોલ કરી શકો છો. તમે એમાં કે જે પણ ખોટું પેમેન્ટ થઈ ગયું છે એનું છે સ્ક્રીનશોટ સેન્ડ કરીને કે તમારો જે પણ જેટલું પેમેન્ટ પણ ખોટું થયું છે બધું તમે આમાં વાત કરીને કે કહી શકો છો. તમારું પેમેન્ટ છે કે તમે પાછું લાવી શકો છો. ઠીક છે, તો આ ત્રણેયના એક સાથે તમે નંબર કે અહીંયા જોઈ શકતા છો. ઠીક છે, હું તમને બતાવું છું કે પેટીએમ છે, પેપલ છે અથવા તો ગૂગલ પે છે. આ ત્રણેય એપ્લિકેશનમાંથી તમારે કોઈ પણ થી કે ખોટું પેમેન્ટ થઈ ગયું અને તમારે પાછું લાવવું તો તમે છે કે આ રીતે લાવી શકો છો. ઠીક છે, તમારે સિમ્પલી કે કોલ કરી દેવાનો છે અથવા તો તમારે મેસેજ કરીને એ તમને ડિટેલ્સ પૂછશે સામેથી કે ઓટોમેટિક આવશે, ડિટેલ્સ બધી પૂછશે. એ છે તમે કે ડિટેલ્સ જેમ તેમ આપતા જાઓ એ રીતે છે કે તમે બધી પ્રોસેસ પૂરી કરી નાખો. તમારું પેમેન્ટ છે કે 24 થી 48 કલાકમાં કે રિફંડ થઈ શકે છે. ઠીક છે, તો બાજુમાં હું તમને કે સ્ક્રીનશોટ પણ લગાડી દઉં છું. ઠીક છે, તો દોસ્તો આ હતું કે તમારે પણ કે કોઈ પણ કારણસર કે ખોટું પેમેન્ટ થઈ ગયું અને તમારે પાછું લાવવું તો તમે આ રીતે લાવી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે દોસ્તો આ તમને વિડીયો છે કે પસંદ આવ્યો હોય છે. પસંદ આવ્યો તો આવડે જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.